વાત કરીએ તો અમદાવાદ રાજકોટ હાઈવે પર નવા બ્રિજની હાલત દયનીય બની છે। બગોદરા નજીક ભોગાવો બ્રિજ ઉપર ભ્રષ્ટાચારની તિરાડો જોવા મળી રહી છે। ભોગાવો બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે। થોડા મહિનાઓ પહેલા ખુલ્લો મુકાયેલો બ્રિજ જર્જરિત બન્યો છે। બ્રિજ ઉપર ઠેર ઠેર મોટા અને ઊંડા ખાડા પડી ગયા છે। બ્રિજને ટેકો આપતી બાજુની સ્લાઇડોમાં પણ મોટી તિરાડો અને ખાડા પડ્યા છે। આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે ભય અનુભવે છે। રાત્રિના સમય અથવા વરસાદમાં પણ આ ખાડાઓ દેખાતા ન હોવાથી વારંવાર અકસ્માતો અહીંયા સર્જાય છે। સ્થાનિકોના મતે આ ખરાબ સ્થિતિના કારણે અનેક વખત વાહનો ખાસ કરીને મોટા ટ્રક બ્રિજ પરથી નીચે પલટી મારી ચૂક્યા છે અને જેનાથી જાનહાનિને જોખમ વધ્યું છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે રોડ ખાતાના અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લે અને માત્ર પેચવર્કના બદલે ગુણવત્તાયુક્ત અને કાયમી સમારકામ કરવામાં આવે। અમદાવાદ રાજકોટ હાઈવે પર 4-5 દિવસે નીકળવાનું હોય। આ બ્રિજ ટૂંક સમયમાં ચાલુ થયો, અંદાજે 8-9 મહિના જેવું થયું છે અને ખાડા બહુ મોટા પડી ગયા અને ટૂંક સમયમાં ખાડા તમે જોઈ શકો છો કે કઈ રીતનું કામકાજ છે। પુલોની અંદર બેદરકારી એટલી બધી રાખવામાં આવી છે, ન માનો કે ભ્રષ્ટાચારનો એક મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે। આ તમે રોડની હાલત જોવો છો। હજી આ પુલ જો એ લગભગ મીઠાપુરની આજુબાજુનો પુલ છે। આ 5 થી 6 મહિના પહેલા જ બન્યો છે અને એની બાજુની જે જગ્યા છે એ પણ બધી ધસડીને પડી ગઈ છે। આની અંદર લોકોના જાનનો પણ જોખમ છે। સરકારને પણ વિનંતી કરું છું, જે કંઈ કોન્ટ્રાક્ટર હોય એનું જે કંઈ અન્ય ટકા બિલ બાકી હોય એ રોકી દે, હાલીને બિલ ના આપે અને જ્યાં સુધી આ બ્રિજ અથવા તો આ જે કંઈ આ રોડ રસ્તો છે જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી વારંવાર કોન્ટ્રાક્ટરને અધિકારીઓ મારફત અથવા તો સરકાર ટકોરો કરે અને જેથી આ પ્રજાની મુશ્કેલી છે એ દૂર થાય। મુશ્કેલીનો પાર નથી। એક બાઇકનું ટાયર આખું હાઈવેના હાંધામાં ટાયર આખું કરી ગયું હતું, એક્સિડન્ટ થયો હતો એ ભાઈનું। બહુ મુશ્કેલી પડે છે ભાઈ। ટ્રાફિકની સમસ્યાની કોઈ વાત જવા દો, ટ્રાફિકની સમસ્યાની હિસાબે રોંગ સાઈડમાં ગાડીઓ ચલાવવી પડે છે તો રોંગ સાઈડમાં સામેથી એક્સિડન્ટ થાય છે। વાહનોને નુકસાન થઈ રહ્યું છે, મોટા મોટા ખાડા આવે છે। ખાડાની અંદર વાહન ચાલકો પોતાના વાહનો ચલાવે છે ત્યારે વાહનને મોટે ભારે નુકસાની થાય છે, બરોબર। એટલે આ અમારી માંગ એવી છે સરકારને કે જલ્દીથી જલ્દી આની ઉપર કાર્યવાહી કરો, આને ઉપર રસ્તાને જોવો, આને મેનેજમેન્ટ કરાવો, આને મેન્ટેનન્સ કરો, આ રસ્તાને કોઈ ભ્રષ્ટાચારથી બચાવો। સરકારને આટલી અમને વિનંતી છે। જે તે વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટને જોડતો નેશનલ હાઈવે જ્યાં બગોદરા નજીક આવેલો ભોગાવો બ્રિજ, જે ચોમાસા દરમિયાન આ બ્રિજની શરૂઆત કરવામાં આવી હતી। લગભગ 4-5 મહિના પહેલા જ આ નવો બ્રિજ બનેલો છે। આપણે જોઈ શકો છો બ્રિજની સાઈડમાં જે સ્લાઇડો આવી છે ત્યાં મોટા મોટા ખાડા પડી ગયા છે। સ્લાઇડોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે। આ ખાડામાંથી એક બદબુ આવી રહી છે કે આ બ્રિજમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોય। 5-6 મહિના પહેલા જ બનેલા બ્રિજમાં આ મોટા મોટા ખાડા અને તિરાડો પડી જવી તે કોઈ સામાન્ય બાબત નથી। કદાચ ના કરે નારાયણને કદાચ ગંભીરા બ્રિજ જેવી અહીંયા પણ ઘટના બની શકે તેવું આ સ્લેબો અને બ્રિજના ખાડા ઉપરથી લાગી રહ્યું છે। આ તંત્રની ઘોર બેદરકારી સાફ સામે આવી રહી છે। આથી આવતા જતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યા ઝેલવી પડે છે અને ટૂંક સમય પહેલા જ બનેલા બ્રિજના ખાડાના કારણે ઘણીવાર અકસ્માતો પણ સર્જાય છે અને 2-3 કલાક સુધી લોકોને ટ્રાફિકની સમસ્યામાં રહેવું પડે છે। ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, બાવરા।